ઘટપણનું મોટું નિશાન હોય ને તો ભૂલી જવું ઈ. હા, અમારે કેવા બાપા હો ભોજા બાપા હતા અમારે. એ હવારમાં ઉઠ્યા પોતાનું નામ ભૂલી ગયા બોલો, અને પરસેવો ઓળી ગયો. હવે મને કોઈક પૂછે કે તમારું નામ હું, મારે શું કેવું? જીવાય નહીં, હવે મરી જવાયો. એટલે વાયમાં પડવા જતા હતા બિચારા. એમાં ગામનો મજૂર મળ્યો, ભોજા બાપા અટાણમાં ક્યાં નીકળ્યા? કે ધન છે ધનાતને. એ ધનાતને ધન છે ને કે હું તો વાયમાં ગયો તો હમણાં સમજી લે ને. હા, એમ ભોજા બાપા જેવું અમારી દિશા છે, સમજી ગયા? તો મનના મંદિરિયામાં દીવો કરી દેખું અને ભક્તિની આંખે સગડું દેખું ને દેખાડું. હરિના ભજનને માટે હિમાલય ન જાઉં. ક્યાંય મારે તમારે જવાની જરૂર નથી સાહેબ. આખું કોર હુઈ ગયા પછી ખૂણામાં બેહીને માળા લઈને બેહી જાય તો કોણ આપણને નડે છે સાહેબ? પણ પછીની બહુ સરસ વાત છે. મુગતીની જુગતી મારા ગુરુએ બતાવી, મુગતીની જુગતી મારા ગુરુએ બતાવી. સમજી સમજીને એમાં સમરથ થાવું. હરિના ભજનને માટે કારીગર છે ને બધી રામદાસ બાપુ ગાય ત્યાં કરજો. મારામાં સીધે સીધું પ્રતાપ વગાડી દે કે હું ગોટે ચડી છે. બે સીધા જ વગાડો. હા, અને મારામાં તો હિત ને ચલતી સિવાય કઈ બીજું કઈ આવવાનું નથી. કઈ બીજું લોકગીત ભજનમાં બીજું હોય ને. અને તમને ખબર જ છે બધી આ બધા આ બેના એવા નામ છે કે બહુ મોટા નામના. તાલીઓ પાડો સાહેબ, વધારો વધારો ને. આ તો મારી નબળાઈને જાહેર કરું છું. હું તમારા નહીં બોલી શકું, ગાઈ શકું એમ. સમજી ગયા? હા, મુગતીની જુગતી મારા ગુરુએ બતાવી. સદગુરુએ કીધું કે આમ સીધે સીધા હેલા જાવ એટલે ભાટિયા આવશે, આમ જાવ એટલે ખંભાલિયા આવશે, આમ જાવ એટલે જામરાવલ આવશે. હાલું આપણે જોઈએ. આપણે શું છે, વાંધો શું પડે? ગુરુ બધું કરી દઈએ એમ. ગુરુ જઈ આવે, બધું લઈ આવે, દઈ દઈએ અમને એમ. અમે બીજું કાંઈ નો, ગુરુ રસ્તો જ બતાવે. અહીંથી આમ સીધા જાઓ જામરાવલ આવશે, અહીંથી આમ જાવ એટલે ખંભાલિયા આવશે. જાવું આપણે જોઈએ. હા, મુગતીની જુગતી મારા ગુરુએ બતાવી, મુગતીની જુગતી મારા ગુરુએ બતાવી. સમજી સમજીને એમાં સમરથ થાવું. હરિના ભજનને માટે હિમાલય ન જાવું, હયું હિમાલો બનાવું. હરિના ભજનને માટે હિમાલય ન જાવું, હરિના ભજનને માટે. મારા ગુરુએ બતાવી. સમજી સમજીને એમાં સમરથ થાવું. હરિના ભજનને માટે હિમાલય ન જાવું, હિમાલય ન જાવું. મારું હૈયું હિમાલય બનાવું. હરિના ભજનને માટે હિમાલય ન જાવું સાહેબ. હા, બહુ મોટી વાત કવિ હવે કરે છે. કહે હરિદાન હરિને માર્ગડે જહાલવું. હરિનો માર્ગ એટલે નીતિનો માર્ગ, હરિનો માર્ગ એટલે ધર્મનો માર્ગ, હરિનો માર્ગ એટલે મિત્રતાનો માર્ગ. હા, ભગવાન
ધર્મને કેડે હાલ્યા ને તો પશુ પક્ષી એને મદદ કરી, અને રાવણ અધર્મને કેડે હાલ્યો ને તો પોતાનો ભાઈ હામો પીડ્યો લ્યો. આ દાખલો જો તમે વિચાર કરો. રામ ધર્મના કેડે હાલ્યા તો વાંદર, સેના, બધા પશુ પક્ષી એને મદદ કરી, અને રાવણ અધર્મને કેડે હાલ્યો તો વિભીષણ હામો પીડ્યો. સાહેબ હગો ભાઈ. જો રામે રાવણને માર્યો જ નથી, જ્યાં મિત્રોને લખવું ને લખી લેજો. 31 બાણ રામે છોડ્યા, એ તો વિભીષણના કહેવા મુજબ છોડ્યા સાહેબ. હા, રામે 31 બાણ છોડ્યા રાવણ ઉપર, એ તો એની મેળે છોડ્યા, પણ 30 બાણ, પણ 31મું બાણ છોડ્યું ને માયાવી મસ્તક માથે રાવણને આવી જતા. એટલે ભગવાન રામે વિભીષણ સામે જોયું કે હું કરું આનું, એટલે વિભીષણે રસ્તો બતાવ્યો કે અહીં નાભીમાં મારો, અહીંયા ત્યાં અમૃત કુંભ છે, ઈ હુકાય પછી મરશે. હવે 31નું બાણ કોને માર્યું? વિભીષણે. હે, કોઈને કોઈ મારતું નથી સાહેબ, પોતાને પોતાના જ મારે છે સાહેબ. હા, તમને વિશ્વાસ ન આવે ને તો ગામડામાં પેલા પોસ્ટકાર્ડ આવતા, રામજી પ્રેમજીને પૂગે, અમે નહીં પૂગીએ. હે, આવતા એવા સરનામા આવતા, રામજી પ્રેમજીને પૂગે, અમે નહીં પૂગીએ. જેને કોઈ ન પૂગે એને એના પૂગે એમ. હે, મુગતીની જુગતી મારા ગુરુએ બતાવી રે. गए बिसारी गिरधारी, हमने गए बिसारी गिरधारी. कहे हरि दान हरि ने मार्गड़े जहालવું रे. कहे हरि दान हरि ने मार्गड़े जहालવું रे. અને હરિને હૃદયમાં રાખી હરિરૂપ થાવું, હરિના ભજનને માટે મારે હરિના ભજનને માટે એ મારે ન જાવું, હરિના ભજનને માટે. દિલની દાતારી અંદરથી આવે છે, મનની પ્રસન્નતા અંદરથી આવે. મેં તમને કીધું એમ ટાઢિયા ટાવની ટાઢિયા અંદરથી આવે છે. હે, દુનિયા અંદરની શણગારવાની આપણા મહાપુરુષોએ વાત કરી છે. દુનિયા જગત તો છે જ સાહેબ, દુનિયા તો એવી જ છે જે પેલા હતી એવી છે. અંદરની દુનિયા શણગારવા મહાપુરુષો વાત કરે. પ્યાર કરી લે, શું કોઈ તારો યાર નથી, ગોતી લેજે ભીતર છે ક્યાંય બહાર નથી. ઘટમાં હાલે છે ઘડિયાળ, તમે કાંડે બાંધીને કાં ફરો, પુરુષોત્તમ કહે પ્રાણિયા તમે ઘટ ભીતર જોયા કરો. જગત હું કરે એના કરતા મારે હું કરવું જો સમજાઈ જાય ને મને તમને, તો ઘણી ઉપાધિ ટળી જાય સાહેબ. જગતને જે કરવું કરે, આપણે શું કરવું? હે, હા, અમારા કવિ દાદની કવિતા, દાદ બાપુની કવિતા છે, પદ્મશ્રી હોય એને મળેલો પદ્મશ્રી કવિ દાદ બાપુની કવિતા કે શબ્દ એક શોધો તો આખી સંહિતા નીકળે, અને કુવો એક ખોદો તો આખી સરિતા નીકળે. સાહેબ, આ ભારતની ધરતી બાપા એવી છે કે શબ્દ એક શોધો આખી સંહિતા નીકળે, કુવો એક ખોદો આખી સરિતા નીકળે. જુદી તાસીર છે ભારતની ધરતીની કે મહાભારત વાવો અને ગીતા નીકળે. સાહેબ, વાયુ મહાભારત નીકળી ગીતા. સાહેબ, જુદી તાસીર છે ભારતની ધરતીની કે મહાભારત વાવો અને ગીતા નીકળે. અને હજી ક્યાંક ધબકે છે લક્ષ્મણની રેખાઓ, જ્યાંથી રાવણો બીતા બીતા નીકળે છે. અને જનક જેવા આવી અને હળ હાંકે ને તો હજી આ ધરતીમાંથી સીતા નીકળે છે. આપણી ધરતી
અદ્ભુત છે, અદ્ભુત. પરદેશની આપણે કોઈ ટીકા નથી કરતા, અને પરદેશમાં તો બહુ હાવ હેલું છે ભાઈ રામદેવ બાપુ. આપણે અહીંયા મરી જાય, પ્રોગ્રામમાં થાકી જાય. પરદેશમાં તો આપણે એ કરીએ તો ધ્રુજવા માંડે બધે, એ ધીરે 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 આસ્તે આસ્તે. હવે અમારે ખેદાન મેદાન કરવાનું, તમે આસ્તે આસ્તે કયો છો અહીંયા, એ પા શું કરો તમે જો કયો. હા, બહુ હુંવાળા માણા. ઘણા વર્ષો પહેલાની મારા અનુભવની વાત કરું. પ્રાણલાલ વ્યાસ, હું, દિવાળીબેન, લાખાભાઈ, એનો પ્રોગ્રામ મુંબઈમાં વાલકેશ્વરમાં રાખેલો છે. બહુ ક્રીમ એરિયો, અતિ શ્રીમંતો, અને દીવાને ખાસ ડોક્ટર ચુડકર સાહેબ હતા. એને અમને કીધું કે ત્યાં દીવાને ખાસ એટલે પ્રાઇવેટ ઘરના માણસો. એ ભાઈ અમે ગયા, તબલા પેટીને બધા લઈને. આ બનેલી હકીકત, આ સ્ટેજ ઉપર હું તમારે સામે કરું છું. એમાં સાક્ષીમાં તો કોઈ મારા સિવાય કોઈ છે નહીં, બધા વયા ગયા છે. હા, પણ હકીકત તમને કહું, અમે ગયા તબલા પેટીને વગાડવાને લઈને, એનું કુટુંબ આખું બેહી ગયું, અને આમે ટીપ મારીને કાં તો આખું ગધરું ગયું. એ ધીરે 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 આસ્તે આસ્તે છોકરા ગભરાઈ જાય. અમારા છોકરા ગભરાઈ જાય. અરે હવે અમારે તો ખેદાન મેદાન કરવાનું, છોકરા ગભરાઈ જાય. અહીંયા હવે કોકના આંગણામાં ખેદાન મેદાન કરવાની વાત છે. કારણ કે આપણે ત્યાં આ સંસ્કૃતિ છે, બીજે નથી સાહેબ, બીજે નથી. ભારતની સંસ્કૃતિ છે આ, આપણા સૌરાષ્ટ્રની સંસ્કૃતિ છે. ઝવેરચંદ મેઘાણીએ નેહરે નેહરે ગામડે ગામડે. મેઘાણીભાઈને મેં તમને કીધું ને કે કોઈ એમ કહેતું, આ ઢેલીબેન મેરાણી બરડાના સાહેબ, ન્યા બેહીને એને ગીતો લખ્યા. કેવા અદ્ભુત લખ્યા ગીતો દાંપત્ય જીવનના. કે આભમાં જીની જીની જબુ કે છે વીજળી રે, આભમાં જીની જીની જબુ કે છે વીજળી રે, એ જીના જરો ગુલાબી નહીં જવા દઉં નોકરી રે તમને, નોકરી રે આભમાં જીની જીની જબુ કે છે વીજળી રે. હા, મને ઉતારા દેશું ઓરડા રે, એ તમને દેશું મેરી ના ફૂલ ગુલાબી નહીં રે જવાનું, તમને નહીં રે જવાનું દાખરી રે, આભમાં જીણી જીણી જબુ કે છે વીજળી રે, જીણી જીણી જબુ કે છે વીજળી રે, એ જીણા જરમર મારશે મેઘ ગુલાબી નહીં રે જવાનું નોકરી રે, તમને નહીં રે જવાનું. ઈ બરડામાં ઢેલીબેન મેરાણી પાસે મહિનાઓ સુધી મેઘાણીભાઈ બેઠા અને ગીતો લખ્યા. અને એમ લખે છે મેઘાણી પરિક્રમામાં કે હું જ્યારે બરડો છોડી નીકળ્યો ત્યારે મારી આંખમાં આંસુ પડી ગયા હતા. વાહ પ્રેમાળ પ્રજા, આપણા સૌરાષ્ટ્ર જેવી, આપણા હાલાર જેવી, આપણા સોરઠ જેવી, આપણા કાઠિયાવાડ જેવી માનવતા દાતારી તમને ક્યાંય ન મળે સાહેબ. હા, ઇતિહાસ તમને બધાને તપાસવાની જરૂર. જ્યાં કંઈક દેવાનું આવે છે ત્યાં ગણિત આવે છે. ગણિત વિનાનું કોઈ આપતું હોય તો સોરઠ, હાલાર, બરડો, બારાડી, કાઠિયાવાડ આપણું આપે છે સાહેબ, બાકી ન આપે. દેવું હોય તો બહુ દોયલું છે સાહેબ, દેવું હોય તો બહુ મુશ્કેલ છે, પણ આપી દેવું એ એક બહુ મોટી વાત છે સાહેબ. હે, કહેવાનો મારો અર્થ, શબ્દ એક શોધો તો આખી સંહિતા નીકળે, કુવો એક ખોદો તો આખી સરિતા નીકળે. જુદી તાસીર છે ભારતની ધરતીની, મહાભારત વાવો અને ગીતા નીકળે. અને હજી ક્યાંક ધબકે છે લક્ષ્મણની રેખાઓ, જ્યાંથી રાવણો બીતા બીતા નીકળે. અને જનેક જેવા આવી અને હળ હાકે તો હજી આ ધરતીમાંથી સીધા નીકળે. બોલો, આવું છે ગઢપણનું. હા, તમે નહીં માનો, હું આ દાદાના દરબારમાં મારા જિંદગીનો આ છેલ્લો પ્રોગ્રામ છે, પછી કોઈ પ્રોગ્રામ જ છે નહીં. હા, મેં લીધા જ નથી, કારણ કે મને હું ભૂલાઈ જાય. હું કરું, મને કે ઘટપણ છે એ મનમાંથી ભૂલી જાવ, મન ન ભૂલે ભાઈ.
ઊભું ન થવાય, બેહાય નહીં, ભૂલાઈ જાય, એ કઈ એવું મન આપણું માને નહીં કઈ. હા, આપણે એવું કઈ આપણે મનનું માન્યા નથી એટલે આપણું મન નો આપણું માને. ખેર, તો હું તમને આનંદ કરાવવા માટે કહું છું. ઉંમર છે, ઉંમરનું કામ કરે. ઉંમર છે એટલે ભૂલાઈ જાય, અને તમે સમજી જાઓ કે ભાઈ એને ઉંમર થઈ ગઈ એટલે ભૂલાઈ જાય, એ જુદી વાત છે. પણ મારે એક પ્રસંગ કેવો છે સાહેબ તમને. હા, સિકંદરની વાત ત્યાં હું અધૂરી ભૂલી ગયો હતો એટલે પડી રહી ત્યાં. અને એને કીધું કંઈક માગો મારી પાસેથી. એટલે ફકીરે એમ ત્યાં સુધી આપણે પહોંચ્યા કે તમે ખસી જાવ એટલે મને સૂર્યનો પ્રકાશ બરાબર મળે. મસ્તી જો હોય ને તમે. અને એ જ સિકંદર ઈ જયારે મરણ પથારીએ પડેલો ને ત્યારે ફકીર ગયો સાહેબ ત્યાં. હા, ક્યાં વાત. મારે સિકંદરને મળવું તો કે નહીં, પેલા મુકાઈ ગયા છે, ત્યાં જવાય નહીં, ચકલું ફરકી શકે એમ નથી. વૈદ્ય હકીમો બેઠા છે, છેલ્લી ઘડીઓ ગણાય છે. ફકીર કાકલું દે કરે, મને જવા દો ને, હાથમાં થેલી છે અને મને જવા દો ને. જો હું કેહુર બાપાને એમ કહેતો તો, મેં કીધું સુદામાને કૃષ્ણના મંદિરમાં કોઈ જવા દેવાના નહોતા જીવણભાઈ, પણ અસ્તિત્વ મદદ કરે આને. હા, ઈ મોટી વાત છે. અસ્તિત્વ એટલે આભા મંડળ, પરમાત્માની શક્તિ, ઈ પ્રેરણા કરે અને જવા દે. હા, અંદર ઉગી ગયું, હું ઉગી ગયું એટલે હું અંદર ઉતર્યું, ઉપરથી અંદર ઉતર્યું અને કે છે કે જવા દે. એમ સુદામાને જવા દેવાના નહોતા, પણ કરુણા એવી આવી કે એક સૈનિકને, એક ચોકીદારને એમ થયું કે જવા દો ને સુદામાને, આગળ નહીં અંદર જવા દે તો પાછો આવી જાય. આપણે શું એમ અહીંયા સિકંદર પાસે ફકીરને કોઈ જવા નહોતું દેતું, એટલે ફકીર કાકડુદી કરતો તો મને જવા દો ને. એમાં અસ્તિત્વએ મદદ કરીને એક સૈનિકે કીધું જવા દો ને ભાઈ, હું વાંધો આપણે આગળ આવતા રહે પાછા. ગયો અંદર. સાંભળજો સાહેબ મિત્રો, એમાં યુવાન મિત્રો ખાસ સાંભળે. ગયો એટલે સિકંદરની છેલ્લી સ્થિતિ, વૈદો હકીમોની બધી આમ ટીમો ઊભી ગઈ હતી, આમ પેરા લાગી ગયા હતા સાહેબ. અને એમાં ફકીર જઈને ઉભો એટલે આમ સિકંદરની નજર પડી કે શું આવ્યા છો? કે તમારા માટે મેં કફન બનાવ્યું છે. મારા માટે? સિકંદર કે હા. તા તો રૂવાડે સિકંદરને જીવ આવી ગયો. મારા માટે? તો હા બતાવો તા. એ થેલીમાંથી આમ કફન બારું કાઢતો હતો, હીરા માણેક ને કલા નીચોવી નાખી હતી. અને સિકંદર થી આમ વાહકારો થઈ ગયો, વાહ કફન વાહ, શું કિંમત રાખી? તો કે તમારા માટે જ બનાવ્યું છે, માટે 1000 અશરફી. અશરફી વખતનું ચલણ હતું, 1000 અશરફી લેવીશ તમારી. એટલે સિકંદરે ના નથી મારી, સમજી લેજો મિત્રો. જરીક મોરું બોલ્યો, 1000? તો જેવી તમારી ઈચ્છા કરીને હકેલી લીધી સાહેબ. થેલી લઈને હાલતો થઈ ગયો સાહેબ. દરવાજા નહીં પી ગયો તો સિકંદરને એમ થયું કે મારા માટે બનાવેલું, અને હું એમ કહું નબળું બોલું નહીં, એને બોલાવો. 1000 નહીં, 2000 5000 અશરફી લઈ લે. ફકીર એવો પાછો લઈ કે તમે 1000 અશરફી કીધી? તો કે ના, પણ હવે મારે કફન દેવું નથી તમને. 2000 3000 નહીં. પણ કોઈ રસ્તો, આમ સિકંદર કરગરે છે, કોઈ રસ્તો ખરો? ફકીર કે એક રસ્તો તારા માટે છે. હે? ખુદા વાસ્તે કહી દે તો આપી દઉં. એમ હે? ખુદા વાસ્તે કહી દે તો આપી દઉં. અને જગતનો સિકંદર એમ બોલ્યો છે, ખુદા વાસ્તે આપી દેશે. ઈ ફરમાન લખી હગે સાહેબ કે મારા મરણ વખતે બધા હથિયાર લશ્કર લાવજો, અને મારો જનાજો એ જ વૈદોને ખંભે ઉચકાવજો. હે? આ સંપત્તિ કોઈની થઈ નથી, થાય નહીં. માટે વીજળીને ચમકારે મોતીના પરો ભાનબાઈ, નકર અચાનક થાય છે અંધારા. એમ જીવી લેવા જેવી વાત છે. જેટલો સમય મળે ને એટલું જીવી લેવાની વાત છે.